પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના બંદર રોડ પર ફૂટપાથ બનાવી પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ પેવર બ્લોકના પથ્થરો પાયા વગર જમીન ઉપર જ મૂકી દેવામાં આવતા હોવાનું સામે આવતા આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં રોડ, રસ્તા, પેવર બ્લોક સહિતના વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે। પોરબંદર શહેરના ચોપાટી કંકાઈ મંદિરથી બંદર રોડ સુધી રોડની સાઈડમાં સ્ટ્રીટ લાઇટ અને ફૂટપાથ બનાવવાની તેમજ તેમની ઉપર પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી દરમિયાન ફૂટપાથ બનાવવા માટે પથ્થરો પાયા ખોદ્યા વગર જ જમીન પર સિમેન્ટ નાખી મૂકી દેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, જેથી સામાજિક આગેવાન અને જિલ્લા શિવસેનાના પ્રમુખ દિલીપભાઈ મશરૂ દ્વારા મનપાને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં વિકાસના કામો મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે। કરોડો રૂપિયાના વિકાસના કામો ધમધમી રહ્યા છે, ત્યારે પોરબંદરના બંદર રોડ ઉપર જે ફૂટપાથનું કામ ચાલે છે એ તમે જોઈ શકો છો। ખૂબ જ નબળી ગુણવત્તાવાળું અને પાયા ગાળવામાં નથી આવતા અને એમને ફૂટપાથ ઉપર પથ્થરો ગોઠવી દેવામાં આવે છે। સખતમાં સખત નબળી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે। કરોડો રૂપિયાના વિકાસના કામો ધમધમે છે, પરંતુ યોગ્ય સુપરવિઝન ન થતું હોવાના કારણે આ નબળી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે, જેથી મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક આની તપાસ કરાવી અને સારી ગુણવત્તાવાળું કામ થાય એ નાગરિકોના હિતમાં ખૂબ જ જરૂરી છે। ફૂટપાથ બનાવવા માટે રોડની સાઈડમાં પથ્થરો પાયા ખોદ્યા વગર જ જમીન ઉપર સિમેન્ટ નાખી નબળી કામગીરી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।